નમસ્કાર, એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। બ્રહ્માકુમારીઝના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવનું આયોજન। ફોટોગ્રાફર અમિત દોશીનું ફોટોગ્રાફી એક્ઝિબિશન યોજાયું। SUCI દ્વારા પેટ્રોલ જેવા વિવિધ પ્રશ્ને સહી ઝુંબેશ। વડાપ્રધાનને આવેદનપત્ર અપાશે। મ્યુનિસિપલ સ્કૂલમાં બાળ મેળાઓ યોજાયા। વિવિધ કલાનું બાળકો દ્વારા પ્રદર્શન। જોઈએ સમાચાર વિગતવાર। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં 4 થી 9મી ફેબ્રુઆરી સુધી પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયને 75 વર્ષ પૂર્ણ થતા હોય અમૃત મહોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ઉત્સવમાં થીમ સ્ટોલ, વિડીયો શો, સંસ્થાની 75 વર્ષની વિકાસ રેખાના સીમાચિહ્નની આર્ટ ગેલેરી, સાહિત્ય સ્ટોલ, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે। છેલ્લા 75 વર્ષથી માનવતાના ઉદ્ધાર માટે અને વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે ભગીરથ પ્રયત્ન કરતી આ સંસ્થા વિશ્વના 137 દેશોમાં કાર્યરત છે અને તેની ઈશ્વરીય સેવાની વ્યાપકતા આજે 8500થી વધુ સુસંચાલિત સેવા કેન્દ્રો દ્વારા 9 લાખથી વધુ કાર્યકરો પોતાની નિઃશુલ્ક સેવા આપી વિશ્વની અજોડ સંસ્થા બની રહેલ છે। રવિશંકર રાવલ કલા ભવન ખાતે અમદાવાદના ખ્યાતનામ ફોટોગ્રાફર અમિત દોશીના ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન યોજાયું છે। અમિત દોશીના દરેક ફોટોગ્રાફ્સ તેનું આગવું મહત્વ ધરાવે છે। તેમના દ્વારા કરવામાં આવેલી ફોટોગ્રાફીમાંના ઘણા ફોટોગ્રાફ્સ અન્ય કોઈ જગ્યાએ જોવા નહીં મળે। અમિત દોશી ફોર એ ધરાવતું અમેરિકન ઇન્ટરનેશનલ ન્યૂઝનું લાયસન્સ ધરાવતા ગુજરાતના એકમાત્ર ફોટોગ્રાફર છે। તેમના દ્વારા ખેંચવામાં આવેલા ફોટોગ્રાફ્સ લાખોથી કરોડોની કિંમતોમાં વેચાય છે। તેમણે 25થી વધારે દેશોમાં સફર કરીને 90 લાખથી પણ વધારે ફોટોગ્રાફ્સ કેમેરામાં કંડાર્યા છે। SUCI દ્વારા અમદાવાદના લાલ દરવાજા વિસ્તાર ખાતે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવા, ખેડૂતોની આત્મહત્યા અટકાવવા, ઉદ્યોગ ગૃહો માટે જમીનોનું અધિગ્રહણ કરવાનું બંધ કરવા જેવા અનેક મુદ્દે સહી ઝુંબેશ યોજવામાં આવી હતી। અમે સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા કમ્યુનિસ્ટ પક્ષ તરફથી આ સહી ઝુંબેશ કરી રહ્યા છીએ। આખા દેશમાં સહી ઝુંબેશ કરી રહ્યા છીએ। ભયંકર મોંઘવારી સામે, અસહ્ય ભ્રષ્ટાચાર સામે, બેકારી અને ગરીબી સામે, શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ અને બજારૂકરણ સામે, સાથે સાથે સબસિડીઓ ચાલુ કરો, ખેડૂતોને બધી રાહત આપો, આમ જનતા માટે રેશનિંગની દુકાનોમાં પૂરતો પુરવઠો આપો અને જરૂર પડે તો જીવન જરૂરી ચીજવસ્તુઓનો વેપાર સરકાર પોતાના હસ્તક લે। આધાર યોજના જે સરકારે હમણાં રજૂ કરી છે એનો અમે વિરોધ કરીએ છીએ અને આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ છે એને આ દેશમાંથી નેસ્ત નાબૂદ કરો, કારણ કે લોકશાહી અધિકારોનું હનન કરી રહ્યા છે। એ બધી માંગણીઓને લઈને વડાપ્રધાનને 14મી માર્ચે દિલ્હીમાં સંસદ પર કૂચ કરીને આવેદનપત્ર આપવાના છીએ। દેશમાંથી કરોડોની સંખ્યામાં સહીઓ ભેગી કરી રહ્યા છીએ। ગુજરાતમાંથી ઓછામાં ઓછી 2 લાખ સહીઓ અમે વડાપ્રધાનને આપવા માંગીએ છીએ। SUCI દ્વારા ગુજરાત અને ભારતભરમાં સહીઓ કરેલું આવેદનપત્ર 14મી માર્ચે વડાપ્રધાનને આપવામાં આવશે। આવેદનપત્ર આપતા પહેલા SUCIના કાર્યકરો દ્વારા નવી દિલ્હીમાં રેલી યોજવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ શાળાઓમાં બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। બાળ મેળાઓમાં બાળકોએ અલગ અલગ પ્રકારના પાત્રો ભજવીને મનોરંજન પૂરું પાડ્યું હતું। બાળ મેળામાં બાળકોના માનસિક વિકાસ માટે કોમ્પ્યુટર, નેતાઓ વૈજ્ઞાનિકોના ફોટા, વિવિધ વનસ્પતિઓના નમૂના વિશેની માહિતી આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળ મેળાના દિવસે આગલો દિવસે મારા મોટા ટીચરે એમ કીધું કે આપણા બાળ મેળો છે, તમારે જેનો ભાગ લેવો હોય તે અમે બાળ મેળાના વિશે અમને બહુ જ ખુશી થઈ કે અમે બાળ મેળામાં ભાગ લઈશું। અમે અભિનય ગીતમાં ભાગ લીધો। મેં ભારત માતા દોર્યા। હું સ્વામી વિવેકાનંદ બને છું। સ્વામી વિવેકાનંદનો જન્મ કોલકાતામાં સિમલા ગામમાં એક કાસ્ટ કુટુંબમાં થયો હતો। તેમનું બાળપણનું નામ નરેન્દ્ર હતું। તેમણે યુવાનોમાં એક નવી ચેતના પ્રગટાવી હતી અને તેઓનું સૂત્ર હતું કે તો જાગો અને આજે અમારી સ્કૂલમાં બાળ મેળાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એમાં કાઉન્સિલર સાહેબ શ્રી રાકેશભાઈ પરીખ સાહેબ તેમજ ગૌરંગભાઈ ચાવડા સાહેબ તેમજ ભરતભાઈ સાહેબ હાજર હતા। એમણે સમગ્ર કાર્યક્રમ નિહાળ્યો। એમને ખૂબ જ કાર્યક્રમ ગમ્યો। છોકરાઓને પ્રેરણા આપી અને પ્રદર્શન પણ જોયું। એમને ખૂબ જ ગમ્યું અને છોકરાઓને પ્રોત્સાહિત કર્યા
અમારા બાળમેળા જે આજે બાળમેળો હતો એના હેતુઓ છે બાળકોની ક્રિયાશીલતા પ્રોત્સાહિત છે, એમાં બાળકોની જિજ્ઞાસા જાગૃત થાય છે, બાળકોની સામૂહિક ભાવના વિકસે છે, બાળમેળાથી બાળકોની સર્જન વૃત્તિ સંતોષાય છે, એમને આનંદ મળે છે અને કંઈક કર્યાનો સંતોષ મળે છે, બાળકોની વિચારશક્તિ વિકસે છે, બાળમેળાથી બાળકો અંતઃતૃપ્તિ અનુભવે છે, બાળકોનો આત્મવિશ્વાસ કેળવાય છે, બાળકોને અભિવ્યક્ત થવાની તક મળે છે, એમાં વ્યવસ્થા, શિસ્ત, સમયપાલન, ચોકસાઈ, સ્વચ્છતા જેવા ગુણો વિકસે છે. બાળમેળાથી બાળકો ખૂબ જ આનંદિત થયા, ખૂબ જ ગમ્યું અને ઉત્સાહિત થઈને ઘરે. બાળમેળામાં બાળકોએ રંગોળી, ગરબા તેમજ વેશભૂષા જેવા કાર્યક્રમોમાં ભાગ લઈને પોતાની આંતરિક શક્તિઓને ખીલવી હતી. આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.